ની મોટાઈ વર્ણવી છે તે નારાયણના સંબંધને લઈને અથવા તેના છે એને લઈને મોટાઈ કહેવામાં આવી છે. પણ પરમાત્માને છોડીને તો ખુદ અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજા સામાન્ય જીવની શી વાત? પિતરાય તરીકે નથી, અને એ પ્રેઝન્ટેટિવ તરીકે એની મહિમા કીધો છે. અને શાસ્ત્રમાં જ્યાં જ્યાં મુક્તો કે ભક્તોની મોટાઈ વર્ણવી છે તે નારાયણના સંબંધને લઈને અથવા આ તેના છે એને લઈને મોટાઈ કહેવામાં આવી છે. પણ પરમાત્માને છોડીને તો ખુદ અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજા સામાન્ય જીવની શી વાત? તેથી વેદ સ્તુતિમાં પણ એ જ ભાવની વેદોએ સ્તુતિ કરી છે કે હે ભગવાન, જો અપરિમિત જીવો વ્યાપક અને તમારા જેવા હોય તો શાસક અને શાસિત એવો ભેદ રહેશે નહીં. માટે એમ જે માને છે અને ભગવાન અને જીવને એક અથવા સમાન માને છે તે દુષ્ટ છે. એકમ એવા દ્વિતીયમ બ્રહ્મ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે કે નારાયણ જેવા તો એક નારાયણ જ છે એવો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. મુદ્દા જોઈ જવા સર્વોપરી ચિંતન. બે આમ તો જો કે હરખા છે, પણ આમાં તો મહારાજ આ વિષય આમાં એવું છે ને કે નારાયણ ને અને મુક્તો ને બે ને હરખા શું ભેદ છે એવું મારે પ્રશ્ન છે ને. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન શું છે? ભગવાનના ધામમાં હોય ત્યારે મુક્તો અને નારાયણ બે તો બધા હરખા મમ સાધારી મેં માગતા હોય, બધા હરખા હોય ત્યારે કઈ ભેદ છે કે નહીં? અને હોય તો શું છે? નારાયણના સ્વરૂપમાં અને મુક્તોના સ્વરૂપમાં શું ભેદ છે? બીજો શું કઈ ભેદ છે? ધામમાં ભગવાન અને મુક્ત બીજા અવતારોમાં પણ લઈ શકાય ભેદ. અવતારો એમાં હોતે લઈ શકાય મહારાજ ની હારે. ચંદ્રમા અને તારાઓ એટલે બિંબમાં ભેદ કીધા. ભગવાનની મૂર્તિમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ને બીજા મુક્તોનું ધ્યાન કરે તો સોનું અને બીજી ધાતુઓ એ મહારાજ દ્રષ્ટાંત દીધું. કોનું છે એ બીજી ક્યારેય સેકન્ડ હેન્ડેડ થતું નથી, એને કાટ લાગતો નથી. સ્ટેનલેસ સ્ટીલ હોય અને હોનું હોય તો ઓલાની કાટ ન લાગે ને ઓલાની કાટ ન લાગે, બે હરખા થઈ જાય તો ઓલા જેવું થોડું થાય. ચમક અને બીજા લોઢા એમાં બે માં ફેર. બીજું લોઢું હોય ને ચમક વાળું લોઢું હોય તો દેખાતું હરખું હોય, પણ આમાં જે ખેંચવાની શક્તિ છે એ ઓલામ નથી. એ આનું પોતાનું આમ કે પ્રાઇવેટ છે. રાજા અને ઉમરાવ એ સત્તા, રાજા અને ઉમરાવ ભગવાનની જેવી સત્તા છે. આ અનંત કોટી બ્રહ્માંડમાં સત્તા તો એકની જ છે, બીજા કોઈની છે જ નહીં. બીજા કોઈની છે નહીં, આની પાસેથી જ આવી છે. રાયણ અને લીંબોળી બે સ્વરૂપ ભેદ છે. રાયણ ને લીંબોળી. રાયણ પાળી શકે નહીં? નથી પાડી કે પાળી છે? રાયણ કોકડી ઓલું ભંગાર લઈને ખાધી છે કે નહીં કોઈ? સુરતમાં ન હોય ભાઈ, પોકેટ મની માંથી ખાધી. પોકેટ મની હોય તો ખાધી. ગામડામાં રાણ કોકડી વેચવા આવે ને તો ઓલા છોકરા હોય ભંગાર ઘરમાં પડ્યો લોટો ભંગારનો પડ્યો હોય કે પિત્તળના એવા બધા લોટા હોય ને ત્રાંબા પિત્તળના લોટા ભંગાર વેચી આવે, રાણ કોકડી લઈ આવે. રાયણ લીંબોળી જેવી જ હોય પણ હોય જુદી. બેના સ્વાદમાં ફેર છે. હે બેના બધું ફેર છે, બધું બી માં ફેર છે, સ્વાદમાં ફેર છે, કોરામાં ફેર છે. ખાલી દેખાવ જ પીળો છે બે હરખો એટલું. કૈવલ્યમ સાત્વિકમ ધ્યાનમ મનનિષ્ઠમ તુ નિર્ગુણમ. આગળ વાત કરી હતી ને આમાં જ આવી હતી ને કે ભગવાનનું ધ્યાન કરે ને બીજાનું ધ્યાન કરે તો બહુ ડિફરન્સ પડે. જગત વ્યાપાર વર્જ્યમ. હા, ભગવાન એ બ્રહ્મસૂત્રમાં જ કીધું. ભગવાનમાં એમાં બે માં ફેર હું છત્ર ચામર. રાજાના ઉમરાઓ મોટા હોય
તો એનો વૈભવ તો રાજા જેવો જ હોય. પરાક્રમી રાજા હોય તો એના વૈભવ એના જેવા જ આપે, ઉદાર હોય રાજા બધાના. પણ છત્ર ચામર છે એ બીજા કોઈની ફરકે નહીં. એટલે જગત વ્યાપાર વર્જમ, જગતની આ સૃષ્ટિનું જે સંચાલન છે એ ભગવાન બીજા કોઈને આપતા નથી. અપહત કર્મત્વમ, કર્મ નિર્લેપપણું, ન બંધાવાપણું. અપહત કર્મત્વ એ મુક્તોમાં ન કહેવાય. મુક્તોમાં કર્મ નિર્લેપપણું કહેવાય. કર્મમાં બંધાય નહીં કોઈ દિવસ, એ વાત સાચી. પણ અપહત કર્મત્વ અને કર્મ નિર્લેપત્વ એમાં બેમાં ડિફરન્સ શું કહેવાય? અપહત હું એ ખબર નથી. શું તફાવત શું કહેવાય? શું કહેવાય કયો? નિર્લેપપણું એટલે એને કર્મ અડે તો છે પણ પોતે નિર્લેપ રહે છે. હા. અને અપહત કર્મ તો એટલે કર્મ જ જેને અડતું નથી એમ. કર્મના રાખે ન રહેવા દે બાળના, એવો કે પ્રભાવ હોય તો એને અપહત કર્મ. કર્મ બાળી તો નાખે પણ રાખે ન રહેવા દે. કશ્ચ ધ્યેય કારણમ તુ ધ્યેય ભાવનાત્રય રહિતમ કારણમ. એટલે ધ્યેય કોણ કહેવાય? તો ભાવનાત્રય રહિત. અને મુક્તો બધા કેવા છે? ભાવનામાં આવે છે. મુક્ત ભાવના વાળા છે, એમાં ભાવનાત્રય રહિત નથી. આને તો બદ્ધપણું ને મુક્તપણું એ કઈ અડતું નથી, મુક્તપણું અડતું નથી. એટલે કેવું હશે એ તત્વ? એ મોટો સવાલ છે કે મુક્તપણું નથી અડતું એને. અક્ષર મુક્ત કહી કે અક્ષરધામ કહી, પણ અક્ષર ભાવ પણ એને અડતો નથી. તત્વ કેવું ગણવું? એટલે કલ્પનામાં ન આવે એટલો. બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી, એ પ્રતિભટ્ટપણું. એ પ્રતિભટ્ટપણું છે અને મુક્તોમાં હે રહિતપણું છે. હે રહિતમ અને હે પ્રતિભટ્ટકમ, એમાં બેમાં શું ડિફરન્સ કહેવાય? આ બધા કેદી જવાબ દે? શું કે એ પ્રતિભટ્ટ એટલે તો એ ના એમ કે કટ્ટર દુશ્મન, એની સામે જ ટકી ન શકે. ગુણાતીતાન સ્વામી કીધું બધું અંધારું છે એ ભેળું થઈને સૂર્ય પાસે જાય તો જાય કે ન જાય? જય ન અંધારું બધું ભેળું થઈને સૂર્ય પાસે જાય તો જાય કે ન જાય? કા શું વાંધો? ભેળા બધા થાય તો નથી જતા. નરેન્દ્ર મોદી પાસે ન પોગી કે ભેળા થઈને જાય તો. એટલે એને કહેવાય હે પ્રતિભટ્ટ. સૂર્ય છે એ અંધારાનો પ્રતિભટ્ટ કહેવાય. કટ્ટર દુશ્મન, દુશ્મન અને કટ્ટર દુશ્મન. કટ્ટર દુશ્મન છે એ બે હાજરીમાં એક બેની એક સમયમાં રહી ન શકે. એટલે હે એટલે નબળાઈ. ભગવાન છે એ કટ્ટર છે અને મુક્તો છે એ રહિત છે, રહિત છે, શુદ્ધ છે. પણ કટ્ટર ન કહેવાય, એ પ્રતિભટ્ટ ન કહેવાય. કલ્યાણિક તાનતા કલ્યાણકારિતા. કોઈના કલ્યાણકારી છે પણ કલ્યાણિક તાનતા ન કહેવાય. ચિંતામણી અને પારસમણી એટલો ભેદ છે. ભાવના ચંદન અને ચંદન, એમાં બેમાં શું ડિફરન્સ? શું કીર્તનમાં એટલે લખ્યું કે એક તલભાર તાતા તેલમાં પછી ફરી તેલ તાતું નવ થાય. એક જો તલભાર પડી ગયું હોય બાવના ચંદન ઓલામાં ઉકળતા તેલમાં તો પછી એક ખાંડી લાકડા બાળો તો એ ગરમ જ થાય ને. એ બાવના ચંદન નો પ્રભાવ હોય. ઓલાનો તો
એવું ન હોય. કહીને લગાડે તો ટાઢું લાગે. જય જય